નીટની પરીક્ષા સ્થગિત થતા વિદ્યાર્થીઓ અટવાયા છે। પરીક્ષા એજન્સીઓએ પરીક્ષા કેન્દ્રો પર નોટિસ લગાવી વાલીઓ અને વિદ્યાર્થીઓને સત્તાવાર જાણ ન કરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો। પરીક્ષા સ્થગિત થતા વાલીઓએ વ્યક્ત કર્યો છે રોષ। પરીક્ષા સ્થગિત થતા રાત દિવસની મહેનત પર પાણી ફરી જાય છે। તો વાલીઓ અને વિદ્યાર્થીઓને સત્તાવાર જાણ ન કરાતા હાલાકીનો સામનો કરવાની વાલી અને વિદ્યાર્થીઓને ફરજ પડી છે। પરીક્ષા સ્થગિત થતા વાલીઓએ રોષ પણ વ્યક્ત કર્યો। પરીક્ષા સ્થગિત થતા રાત દિવસની મહેનત પર પાણી ફરી જાય છે। દેશમાં 2 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ પીજી નીટની એક્ઝામ આપવાના હતા, પરંતુ મોડી રાત્રે એ પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી છે। આપણી સાથે વિદ્યાર્થી છે, તેની સાથે વાત કરશું। વર્ષોની મહેનત મેડિકલમાં કરતા હોય છે, રાતના ઉજાગરા હોય છે, અને આ પ્રકારની પરીક્ષા રદ થાય તો શું પરિસ્થિતિ થાય? મિત્ર, શું કહેશો? આજે તમારી એક્ઝામ પોસ્ટપોન કરવામાં આવી છે, કેટલો સ્ટ્રેસ પડે? સ્ટ્રેસ તો પડે છે, કારણ કે સડનલી આવી રીતે આગલી રાત્રે એક્ઝામ કેન્સલ થાય એટલે વાંચેલી જે મહેનત હોય એ ફરી વખત કરવાનું, અને આગલી તારીખ બી હજી ક્યારે આવે એનું કોઈ નક્કી ના હોય, એટલે ટ્રોમેટિક તો રહે છે આ વસ્તુ। અને વારંવાર એક્ઝામ પોસ્ટપોન પ્રીપોન થતી રહેતી હોય છે। આ વખતે આ ચોથી વાર તારીખ બદલાવાની છે હવે, એટલે શું કારણ હોય આવી છે એ લોકોને વિચારવું જોઈએ। આ પ્રકારની પરીક્ષાઓ રદ થતી હોય છે, કેટલા કલાકનું વાંચન હોય? મારો 15 થી 16 કલાકનું મિનિમમ બધાનું વાંચન હોય જ છે, અને કે એક્ઝામ એ લેવલની હોય છે અને કોમ્પિટિશન બી વધારે હોય છે, તો એ પ્રકારનું વાંચન ફરી વખત વારંવાર રિવિઝન કરવું પડે છે આવી રીતે એક્ઝામ લેટ કરે એટલે। એક વાલી પણ છે, શું કહેશો? તમારા દીકરા દીકરીને કેટલા સ્ટ્રેસ હોય છે? તમને એઝ એ પેરેન્ટ કેટલો સ્ટ્રેસ પડી રહ્યો? દીકરાઓનો ટેન્શન તો હોય જ છે, પણ સાથે સાથે અમને પણ ટેન્શન એનાથી પણ અનેક ઘણું રહેતું હોય કે છોકરાઓ 12 મહિના સુધી આટલી બધી મહેનત કરતા હોય અને 10 કલાક પહેલાં જ પરીક્ષા રદ કરવાને મેસેજ આવી જાય એટલે દોડાદોડ કરવી પડે। ફરી સ્ટ્રેસમાં આવી જઈએ, છોકરાઓ પણ સ્ટ્રેસમાં આવી જાય, અમે પણ સ્ટ્રેસમાં આવી જઈએ, અને નવી પરીક્ષા ક્યારે લેવાશે એ બધી દીધામાં પાછા અમે મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ। એટલે અચાનક આવી પરીક્ષાઓ કેન્સલ કરવી એ તો ખરેખર એક પેલું અસભ્ય અથવા અશોભનીય બાબત કહેવાય। પેપરો ફૂટતા હોય છે, કેટલું આમ તમે દુર્ભાગ્યપૂર્ણ માનો છો? કારણ કે આ પ્રકારની એનટીએ તો જ્યારે પરીક્ષા લેતું હોય ત્યારે કેટલું સિક્યુરિટી સાથે લેતી હોય છે, પરંતુ જે રીતે પેપર ફૂટવાની ઘટના સામે આવતી હોય છે, પેપર લીક થતા હોય છે આ રીતના, શું કહેશો? પેપર લીક થવી એ તો બહુ મોટી ઘટના કહેવાય। આમ તો ઘટના એટલે કે ભાઈ પેપર ફૂટવા જ ના જોઈએ, પણ ફૂટે છે કઈ રીતે, શું સિસ્ટમ છે કે સિસ્ટમમાં ખામી છે, એના કારણે પેપર ફૂટીને બજારમાં આવી જાય છે, અને એના કારણે ફૂટે એ વસ્તુ અલગ છે, પણ જે પછી નથી પરીક્ષા લેવાતી ને એના કારણે જે વિદ્યાર્થીઓ 5%ના કારણે 95% વિદ્યાર્થીઓ જે આ રીતે પરીક્ષા કેન્સલ થવાના કારણે, અને એના કારણે જે પાછળ જે એડમિશનના પ્રશ્નો આ બધા જે પાછળ જતા હોય છે એના કારણે ઘણી સમસ્યાઓ સર્જાતી હોય છે। તો આ વાલી અને જે જણાવી રહ્યા છે કે 5%ના કારણે 95% વિદ્યાર્થીઓ જે છે તે હેરાન થતા હોય છે, વર્ષોની મહેનત હોય છે। પીજી જે નીટની પરીક્ષા છે હવે ક્યારે યોજાશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે આ રીતે પેપરની ઘટનાઓ જે છે ફૂટવાની તે વારંવાર બની રહી છે, તેના કારણે વિદ્યાર્થીઓ જે છે તે પરેશાન થઈ રહ્યા છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ।